લોકના માનવીની માથે તો હજારો હજારો દુઃખ હોય છે હા લેલાટે બાટો પણ બાંધેલા હોય છે આ અખિલ બ્રહ્માંડના માલિક કોણ કે કૃષ્ણ પરમાત્મા લેલાટે પાટા બાંધ્યા છે ઝરમર ઝરમર રુધિરની ધારા વરસી રહી છે બળરામના હોવા છતાં એવો તે કોણ માનવી સર્જાણો છે હા મારા નાના ભાઈ કૃષ્ણ ઉપર હાથ ઉગામી શકે સાજ બોલાવાની વાત તો એક બાજુ રહી પેલા તો તમે એ પૂછું હરે કૃષ્ણ બલરામ ના હોવા છતાં આવા લેરાટે પાટા સેના બાંધ્યા છે વીરા Yeah.
છે વીરા, આટલો બધો ક્રોધ કરવાની ક્યાં જરૂર હતી વીરા? મેં વીરા મને તારા એક કામે બોલાવ્યો છે, પણ વીરા વાત કહેતા પહેલા તું મને તારા જમણા હાથનો સત્ય વસ્તુનો કોલ આપી વીરા. હરે કૃષ્ણ, રઘુપતિ નીતિ સલાસલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય, માટે વસન માંગવાનું માંગે વીરા. હા વીરા, તે મને જમણા હાથનો સત્ય વસ્તુનો કોલ આપ્યો તો હું કહું તું સાંભળ. એક નહીં પણ હજારો સોનાની દ્વારકા હોય ને તો મારા ભક્તોને માટે કુરબાન છે. અને હા મોટા ભાઈ, એકલા જવાની વાત પણ ક્યાં આવી છે? અરે યાદ કરો આપણા પૂર્વજન્મની માલિપા હું રામ હતો, તમે લક્ષ્મણ હતા. આ જન્મની માલિપા હું કૃષ્ણ પરમાત્મા, તમે અણધારી બળદેવ છો. આવી જ રીતે આપણે પોખરણ જગતની અંદર જન્મ ધારણ કરીએ. મોટા ભાઈ તમે વિરમદેવ છો, હું રામદેવ છું. કારણ મોટા ભાઈ આપણી બંને ભાઈઓની જોડી તો યુગો યુગાંતર અટૂટ છે. મોટા ભાઈ હું તમને એકલા મોકલતો નથી, હું પણ તમારી સાથે જ આવું છું. અને હા મોટા ભાઈ, આપણે સોનાની દ્વારકા છોડી અજમલ રાજાને ઘેરે જન્મ ધારણ કરવાનો છે. નવું નામ, નવા હથિયાર લેવાના છે. પણ કેવી રીતે? રમ દેવ નાના બળો ધરના નમઃ
સોનાની નગરી છોડી સોનાનું રાજ્યાસન છોડ્યું, નવું નામ લીધું, નવા હથિયાર લીધા, પણ મેં દ્વારકાની માઈ પાસે રાજાને વરદાન આપ્યું કે હું તમારે ઘરે નાનો એવો 5 વર્ષનો બાળ બની આવીશ. તો મોટા ભાઈ આપણો આ રૂપ પણ ન હોઈ શકે, સાલો સામેના વડલાને સોનાના મોતીડે વધાવી આપણે નાના 5 વર્ષના બાળ બની અજમલ રાજાને ઘેર જઈ. પણ કેવી રીતે? આ બની રાવું, આ બની રાવું 5 વર્ષના બાળ મરે રાવું અજમલને ધરે